નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા અને આપણે આવી ગયા છીએ. જો અહીંયા તમને બતાવવા જ સવારનું મસ્ત મજાનું વાતાવરણ. તો જુઓ તમે કેમ છે બાકી સવારનું વાતાવરણ. જો અહીંયા ધીમો ધીમો પવન છે અને પક્ષી બધા ઉઠી ગયા છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો પક્ષી બધા ઉઠી ગયા છે, બધા બોલે છે. જો બધા હે ને જો બધા મહિના છે આડાવડા થવા. જો બાજુ પોપટ ક્યાંક આવ્યા છે, પોપટ બોલે છે. જો ઘણા બધા એવા લાગે છે, તો ઘણા બધા બોલે છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ચા પાણી પીવાના. આપણો ચા પાણી અહીંયા છે ને રેડી છે. તો આપણે એનો પી લઈએ ચા પાણી. અને બા પીએ છે ચા પાણી. બા જય શ્રી કૃષ્ણ. અને સ્નેહભાઈ હજી સૂતા છે, તો આપણે હવે ચા પાણી પી લઈએ. પછી સ્નેહભાઈને આપણે ઉઠાડીએ. જય માતાજી. તો જો આપણો ચા અહીંયા રેડી છે. તો હાલો આપણે પી લઈએ હવે એકવાર ચા પાણી ગરમા ગરમ. અને પછી આપણે સ્નેહભાઈને ઉઠાડીએ. પછી એને નાહી ધોઈને કમ્પ્લીટ કરાવી દઈએ. તો એને સ્કૂલને જવાનો ટાઈમ થઈ જાય. તો આપણે પહેલાં પી લઈએ ફટાફટ ચા પાણી. તો મિત્રો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો જો આપણી બહેણી થઈ ગઈ છે રેડી. તો હાલો આપણે લવલ દાદા પૈસા. અરે બાબુલાલ બાકી દઈ દીધી. જતાય બહાર કરીને હે આટલું બધું બહાર કરી નાખ્યું. ચાલો બાબુભાઈ એને બાકી ધોરી નાખી. આપણે લેતા આવીએ દૂધ. તો મિત્રો, વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહભાઈ થઈ ગયા છે તૈયાર. તો જાય ની બધી ગેંગ આવી ગઈ છે સ્નેહભાઈને મૂકવા. આ યુવરાજ ને રાજુ ને મિલોન. ચાલો આપણે સ્નેહને મૂકતા આવીએ. આ બધાને હજી વાર છે. તમારે કેટલા વાગે જવાનું? 10:30 જવાનું છે. તમારે સ્નેહભાઈને અત્યારે જવાનું છે. ચાલો આપણે એને ફટાફટ મૂકતા આવીએ સ્નેહભાઈને. ચાલો આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ. આપણો ટાઈમ થઈ ગયો છે, આપણી બસ ઉપડી જાય. તો મિત્રો, વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગઈ છે. આપણે આવી ગયા છીએ જમવાને. મારે સેવ ટમેટાનું જમવામાં બનાવ્યું છે. રીંગણાનું શાક છે, રોટલી છે, સેવ ટમેટાનું શાક છે. આ સેવ ટમેટાનું શાક છે ને સવારે બનાવ્યું હતું સ્નેહભાઈના ટિફિન માટે. તો આપણે સેવ ટમેટાનું શાક ખાઈ લઈ. બાને ખાવું છે રીંગણાનું શાક. તો બા ખાય છે રીંગણાનું શાક અને ડુંગળી. તો જો રોટલી છે, ડુંગળી છે, સેવ ટમેટાનું રીંગણાનું શાક અને છાશ અહીંયા પડી છે. ચાલો છાશ જો ભાઈ ડુંગળીના દડામાં ઢીકો મારીને ડુંગળી તોડી નાખી. એમાંથી ઓલું શું કહેતા માં નીકળે બચુલિયું. મને દેજો બચુલિયું, મારે ખાવું. હા, ડુંગળીમાં મારે ને ઢીકો એટલે ઓલું નીકળી પડે બી હોય ને એ બચુલિયું લાવો, મારે ખાવું છે. એનો આવી છે માખીઓ આવી ગઈ છે એટલે વરસાદ હવે ટૂંક સમયમાં આવી જાય. તો મિત્રો, વાગી ગયા છે 4:30 ને આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા.
અને સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયા ને આપણે આવી ગયા છે ચા પાણી પીવા. તો બાએ ચા પી લીધો બા તમે? તો બાએ ચા પાણી પી લીધા છે ને આપણો ચા પાણી જો અહીંયા છે. તો આપણે પી લઈ ચા પાણી. સ્નેહભાઈ હજી તો નીચે છે, આવ્યા નથી. તો સ્નેહભાઈ આવી ગયા પછી એને કંઈ નાસ્તો બાસ્તો કરવો હોય તો એ નાસ્તો કરી લઈએ ને આપણે પી લઈ ચા પાણી. પછી લેસન કરી લઈએ. હવે ચાલો પી લઈ ચા પાણી પછી મેળા નીચે દુકાનમાં જાય. તો મિત્રો વાગી ગયા છે સાંજના 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે ને. સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયા, લેસન કરી લીધું છે. લેસન કરીને સાયકલની બાકાજીકી બોલાવી લીધી છે. અને હવે જો અહીંયા છે ને એનો ભાઈબંધ બે બાકાજીકી બોલાવે છે. જો એનો ભાઈબંધ છે અને સ્નેહ બે છે ને. કેટલી વાર સાયકલ હાંકી સ્નેહ? કેટલી વાર સાયકલ હાંકી? ઘણી વાર સાયકલ હાંકી નાખી નહીં? હે એક તો બ્રેક તોડી નાખી નહીં? ઓ સાયકલ અહીંથી કાઢ્યા પૈકી પડ્યો ભભીંગ દઈને પડ્યો બ્રેક તૂટી ગઈ, પછી તૂટી ગઈ. તો હાલો સ્નેહભાઈ ને બે એનો ભાઈબંધ બે બાકાજીકી બોલાવે છે. હવે શું કરો છો બે? હેલા હવે બેઠા ફાકા જીકો. હાલો ફાકા પોગદારી જીકો, બીજું હું તો બોલાવો બાકાજીકી. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે ને. આપણે જવું છે હવે અત્યારે ભગવાન શિવના દર્શન કરવા. તો આપણે જવું તો મંદિરે ભગવાનના દર્શન કરવા. તો વચમાં આવી ગયા એક માલવાળા. તો આપણે ઉતારી લીધો છે માલ. તો માલમાં આવી છે બોટલ. તો સ્નેહભાઈ કરે છે બોટલનું અનબોક્સિંગ. જો સ્નેહભાઈ માટે એક બોટલ આવી છે નવી ચક્કાજામ. કા સ્નેહભાઈ? આ સ્નેહભાઈ લઈ જવાના છે કાલે બોટલ સ્કૂલે. ધોવાઈ એમાં દવા નાખેલી હોય ને, ધોવું પડે પેલા. હા જો સુગંધ આવે ને. આ બે ચોકલેટની બની દઈ દે દાદાને. જો આ પડી આંબલીની ને એક ઓલી ચોકો કપ, પછી ટોસ ને બિસ્કીટ ને પાણીપુરી આવી ગઈ છે તાજી પાણીપુરી. એમ ના દેખાડ્યો પછી જવું આપણે મંદિર. હોય તો જો આ બધું હવે હશે ને બધું. દાદા બેઠા છે દુકાનમાં ને આપણે જવું છે મંદિરે. તો એ દાદા બધું થોડું ઘણું હરખું કરે અને આપણે જતા આવીએ મંદિરે. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે આવી ગયા છે હવે જમવાને. જમવામાં આજે છે ને બનાવ્યું છે બાએ જો બાજરાનો રોટલો છે, ગુવારનું શાક છે, મસ્ત ગુવાર માંડવીનું શાક છે, છાશ છે અને બાજરાનો રોટલો છે ને જો વઘારેલા મરચાં છે. અને સ્નેહભાઈ છે ને ચોરલ કરીને ખાય છે. એક રોટલાનું ચોરલ કર્યું ને, અડધા રોટલાનું ચોરલ કર્યું છે. તો સ્નેહભાઈ ચોરે રોટલો મૂસીને ખાય છે. અને સ્નેહભાઈ અમે છે ને બા મંદિરે ગયા ને તો વજુભાઈ અમને બોલાવ્યા. આકાશ ને પછી શું કીધું તને? પછી શું કીધું? તારે કાયમ અહીંયા આવવાનું કે? હા કા? હા પછી એક ચોકલેટ દઈએ ઓલી જે જોતી હોય આને એ પણ કાયમ કે એ ભલે તારા પપ્પા ભલે વયો જાય પણ તારે આવવાનું. હા એને કાયમ તારે આવવાનું. કાલ શનિવારે ગયા ને એના આગળ નારિયેળ હતું પછી એમ ગયા નહીં. ગાંચી જાણા એટલે તારે કાયમ આવવાનું નહીં. સ્નેહભાઈ મેં વજુભાઈ કહો મેં આખો દી ચાલુ જ હોય. તો વજુભાઈ કે કોથળીઓ બહુ નહીં ખાવાની. જો ના પાડતા હતા ને તને. હા કોથળીઓ નહીં ખાવાની, ખાવાનું જ ખાવાનું, રોટલો શાક ને એવું. પછી વાતું એ ચડ્યા મેં કીધું અટાણે વજુભાઈ 70% માણસ કોથળીઓ ઉપર જ નભે છે. હા તાકે આપણે તો હજી ઓછું સિટીમાં બધા એ જ નભે છે કે ખાવા બહારનું જ ખાવું, ઘરનું ખાવું જ નથી. બહારનું ખાઈને કરે છે. જમાનો ફરી ગયો ને બધો. અલગ ખાઈ લીધું તે બસ. તો હાલો મિત્રો સ્નેહભાઈએ જમી લીધું છે અને આપણે હવે જમવા માંડીએ. જો બાઈએ ચોરલ કર્યું બા તમે. જો બાઈએ એક રોટલો ભૂસી નાખ્યો છે એટલે બાને ખવાઈ જાય. કેમ કે બાને છે ને દાંત અડધા પડી ગયા છે ને અડધા છે હવે. બાથી બહુ ઓલું ખવાય નહીં એટલે ચોરી નાખે એટલે ગાય ખવાઈ જાય નહીં. ગાય ખવાઈ જાય. તો હાલો મિત્રો આપણે જમી લઈએ. હવે લઈ જાય ભૂખ આપણે ચોરી ભૂસીને ખાઈ લઈ. મસ્ત મજાનું ગુવારનું શાક ને છે.